નમસ્કાર મિત્રો, મારી ઉંમર 32 વર્ષની છે। હું એક નાનકડા ગામમાં રહેતી હતી। મારા લગ્ન 2 વર્ષ પહેલાં થયા હતા। મારા પતિ હીરા ઘસવાનું કામ કરતા હતા। લગ્નની શરૂઆતમાં બધું સારું હતું, પરંતુ ધીમે ધીમે મારા પતિનો સ્વભાવ બદલતો ગયો। તે નાની નાની વાતોમાં ગુસ્સો કરવા લાગ્યો અને ખોટી સંગતોમાં પડી ગયો। તે નશો કરવા લાગ્યો અને જુગાર પણ રમવા લાગ્યો। તે મારી વાતને સમજવા નહોતો અને એક દિવસ એવો આવ્યો કે તેને મારા આત્મસન્માનને ઠેસ પહોંચાડી। અમારા સંબંધમાં પ્રેમ કરતાં અહંકાર વધી ગયો હતો। મેં ઘણીવાર તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો અને પછી આખરે મેં નિર્ણય લીધો કે તેની સાથે છૂટાછેડા લઈ લીધા। મેં મનમાં નક્કી કર્યું કે હવે હું કોઈ ઉપર આધાર રહીશ નહીં। હું સન્માનથી એકલી જીવીશ। તેથી મેં ગામડું મૂકીને હું નવા શહેરમાં આવી ગઈ। અહીંયા મારી કોઈ ઓળખાણ નહોતી, બસ હું અને મારી એકલતા જ। હું એક નાનો એવો ફ્લેટ ભાડે રાખીને રહેવા લાગી અને એક ઓફિસમાં સફાઈનું કામ કરવા લાગી। સામેના ફ્લેટમાં એક યુવાન રહેતો હતો। હવે શરૂઆતના દિવસો ખૂબ જ શાંતિથી રહ્યા। હું કોઈ સાથે વાત કરતી નહોતી। હું રોજ વહેલા સવારે કામ પર જતી અને સાંજે પાછી આવતી। પણ એક દિવસ સવારે હું ઓફિસે જવા માટે તૈયાર થઈ રહી હતી ત્યારે દરવાજા પર બેલ વાગી। મેં દરવાજો ખોલ્યો તો સામે શાંત સ્વભાવનો એક યુવાન ઊભો હતો। તેના હાથમાં દૂધની થેલી હતી। તે આવીને મુસ્કાન સાથે બોલ્યો, માફ કરજો, તમે નવા આવ્યા છો અને એટલે દૂધવાળો તમારું દૂધ મારા ઘરે મૂકી ગયો। મેં થોડી સ્મિત કરી અને દૂધની થેલી તેની હાથમાંથી લઈ લીધી ને કહ્યું, ધન્યવાદ। તેણે કહ્યું, હું તમારી સામેના ફ્લેટમાં રહું છું। મેં પણ ધીમેથી હસતા હસતા કહ્યું, મારું નામ કહ્યું। પછી ધીમે ધીમે અમારી વચ્ચે નજરો મળવા લાગી। ક્યારેક ગેલેરીમાં, ક્યારેક સીડીઓમાં અમે સામે મળતા તો હવે મુસ્કાન પણ આપતા। આમ ધીરે ધીરે અમારી વચ્ચે સંબંધ વધતો ગયો। એક દિવસ હું ઓફિસેથી ખૂબ થાકીને પાછી આવી હતી અને જોયું તો મારે લાઇટ બિલ ભરવાનું બાકી હતું અને તેની નોટિસ આવેલી હતી। ત્યારે મને બહાર જવાનું બિલકુલ મન નહોતું અને મારી પાસે ઓનલાઈન પૈસા પણ નહોતા। પછી હું સામેવાળા ઘરે ગઈ ત્યારે તે રસોઈ બનાવી રહ્યો હતો। તેણે મને તેના ઘરે અચાનક જોઈને તે થોડો આશ્ચર્યચકિત થઈ ગયો। તેણે કહ્યું, શું તમે એકલા રહો છો? તે બોલ્યો, હા, થોડાક સમય પહેલાં મારા લગ્ન થયા હતા, પરંતુ મારી પત્ની એક અકસ્માતમાં મૃત્યુ પામી, ત્યારથી હું એકલો રહું છું। આટલું કહેતા તેણે તેની પત્નીનો ફોટો બતાવ્યો। તે બિલકુલ મારા જેવી જ લાગતી હતી। તેની આંખોમાં આંસુ આવી ગયા। પછી તે પોતાને સંભાળતા બોલ્યો, બેસો, હું તમારા માટે ચા બનાવું છું। તે રસોડામાં મારા માટે ચા બનાવવા ગયો। હું પણ તેની પાછળ રસોડામાં ગઈને કહ્યું, તમે રહેવા દો, હું બનાવીને લાવું છું। મેં તેના હાથમાંથી વસ્તુ લઈ લીધી અને ચા બનાવવા લાગી। થોડી વાર પછી અમે બંને હોલમાં બેસીને ચા પી રહ્યા હતા। ત્યારે તેણે મને પૂછ્યું, શું કોઈ કામ હતું? મેં કહ્યું, હા, મારી લાઇટ બિલની તારીખ જતી રહી છે અને મારી પાસે ટાઈમ નથી અને મારી પાસે ઓનલાઈન પૈસા પણ નથી। તો શું તમે અત્યારે ઓનલાઈનથી મારું બિલ ભરી આપશો? હું તમને રોકડા પૈસા આપું છું। તેને તરત જ પોતાનો મોબાઈલ કાઢ્યો અને બિલ ભરી આપ્યો। મેં તેનો આભાર માન્યો અને એક ક્ષણ માટે લાગ્યું કે આજના સમયમાં પણ એવા લોકો છે જે નિસ્વાર્થ રીતે બીજાની મદદ કરે છે। તે દિવસથી અમારી વચ્ચે વાતો વધવા લાગી। ક્યારેક તે મારી માટે શાકભાજી લાવતો, ક્યારેક હું તેના માટે ચા બનાવી દેતી। અમે એકબીજાની મદદ કરતા અને ધીમે ધીમે એ મદદ એક સુંદર સંબંધમાં બદલાઈ રહી હતી। એક દિવસ ભારે વરસાદ પડી રહ્યો હતો। લાઇટ પણ ચાલી ગઈ હતી। હું ઘરમાં એકલી હતી। મને થોડી ગભરાટ થઈ રહી હતી। ત્યારે અચાનક દરવાજા પર ટકોરા પડ્યા। મેં દરવાજો ખોલ્યો તો તે સામે હતો અને તેના હાથમાં મીણબત્તી લઈને ઊભો હતો। તે બોલ્યો, મને લાગ્યું કે તમને ડર લાગશે, તેથી હું આવી ગયો છું। તેને સામે જોઈને મારા દિલમાં એક અજીબ શાંતિ આવી ગઈ। મને લાગ્યું કે હવે હું એકલી નથી। મેં તેને અંદર બોલાવ્યો। પછી અમે ધીમે ધીમે એકબીજાની જિંદગી વિશે વાતો કરવા લાગ્યા। મેં તેને મારા છૂટાછેડાની વાત કરી। મારી આંખોમાં આંસુ આવી ગયા। તેણે શાંતિથી સાંભળતો રહ્યો અને પછી ધીમેથી મારો હાથ પોતાના હાથમાં લીધો અને બોલ્યો, જીવન ક્યારેય એક જ જગ્યાએ અટકતું નથી। ક્યારેય કોઈ ખોવાઈ જાય છે, પણ પછી તેનાથી પણ કંઈક સારું મળી શકે છે। મિત્રો, તેની આ વાત મારા દિલને સ્પર્શ કરી ગઈ। મને લાગ્યું કે કોઈ મને સમજે છે। અમારી વચ્ચે હવે ફક્ત સંબંધ પાડોશીનો નહોતો રહ્યો। તે ધીમે ધીમે વિશ્વાસમાં બદલાઈ ગયો હતો અને હવે પ્રેમમાં પણ બદલાઈ રહ્યો હતો અને અમે બંને ગેલેરીમાં ઊભા હતા। ધીમે ધીમે હવા ચાલી રહી હતી। મેં હિંમત કરીને તેને પૂછ્યું, જીવન ફરી એક તક આપે તો તમે સ્વીકારવા તૈયાર છો? તેણે મારી તરફ જોયું અને મારી આંખોમાં જોઈને બોલ્યો, જો જીવન સાથે ચલાવનાર સાથી સાચો હોય તો દરેક રસ્તો સરળ બની જાય છે। તેની વાતો મારા દિલને સ્પર્શ થઈ ગઈ અને તે દિવસ પછી અમે બંને નક્કી કર્યું કે અમે બંને એકબીજાને સમજીને આગળ વધશું। 3-4 મહિના પછી અમે બંને સાથે રહ્યા અને પછી
અમે લગ્ન કરી લીધા. મિત્રો, કોઈ ખોટો દેખાવડો કર્યા વગર ફક્ત વિશ્વાસ અને પ્રેમ સાથે આજે હું ફરીથી ખુશ છું. મારી જિંદગીમાં ફરી રંગ આવી ગયો છે. હવે હું એકલી નથી, કારણ કે હવે મારી પાસે કોઈ છે જે મારી સાથે મિત્ર સાથે છે. મિત્રો, આ વાર્તા તમને પસંદ આવ્યું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.